સાવરકુંડલાના રિદ્ધિ સિદ્ધિ મંદિર ચોકમાં વિશ્વ હિન્દુ પરિષદ તથા બજરંગ દળના કાર્યકર્તાએ આતંકવાદીનું પુતળો સળગાવી ઉગ્ર વિરોધ દર્શાવ્યો હતો અને પ્રાંત અધિકારીને રાષ્ટ્રપતિને સંબોધીને આવેદનપત્ર પાઠવ્યું હતું। જમ્મુ કાશ્મીરમાં પાકિસ્તાની પોષિત ઇસ્લામિક આતંકવાદીઓ દ્વારા અનેકવાર હુમલાઓ કરવામાં આવે છે। તારીખ 9 જૂનના દિન વૈષ્ણોદેવી કટારાથી શિવખોડી દર્શનાર્થે જનાર હિન્દુ યાત્રાળુઓની બસ પર આતંકવાદી દ્વારા અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું। તેમાં બસ ચાલક સહિત 10 યાત્રાળુઓની હત્યા કરવામાં આવી, જે ઘટનાથી દેશભરમાં આક્રોશ છે। હિન્દુ તીર્થયાત્રીઓની હત્યાના વિરુદ્ધમાં તારીખ 12 જૂન 2024ના દિન સાવરકુંડલાના રિદ્ધિ સિદ્ધિ મંદિર ચોકમાં વિશ્વ હિન્દુ પરિષદ તથા બજરંગ દળના કાર્યકર્તાએ આતંકવાદીનું પુતળો સળગાવી ઉગ્ર વિરોધ દર્શાવ્યો હતો અને પ્રાંત અધિકારીને રાષ્ટ્રપતિને સંબોધીને આવેદનપત્ર પાઠવ્યું હતું। આ તકે વિશ્વ હિન્દુ પરિષદ જિલ્લા અધ્યક્ષ શ્રી વિપુલભાઈ પરમાર, ગૌરક્ષક બાબુભાઈ સોલંકી, સાવરકુંડલા વિશ્વ હિન્દુ પરિષદ અધ્યક્ષ જનકભાઈ અંબાણી, બજરંગ દળ સંયોજક અરુણભાઈ ગોંડલિયા, પ્રચાર પ્રસાર અધ્યક્ષ આલફુકભાઈ ખુમાણ, ધર્માચાર્ય સંપર્ક સુમિતભાઈ મશરૂ, મંત્રી જતીનભાઈ ઠાકર, કિશનભાઈ જાદવ, ભાવિનભાઈ ગોરડિયા તથા કાર્યકર્તાઓએ ઉગ્ર વિરોધ દર્શાવ્યો હતો। રિપોર્ટર યોગેશ ઉનરગઢ, સાવરકુંડલા। जम्मू काश्मीर में तारीख 9 जूने जे यात्रीओ पर आतंकवादी हुमलो थयो तेमां बस चालक अने 9 बीजा लोको 10 लोको ऊपर ठार करेल अने एमना विरुद्ध आज विश्व हिंदू परिषद अने बजरंग दळ एक आवेदनपत्र आपेल छे अने आतंकवादीओनुं पूर्ण विरोध करेल छे।